नमस्कार विद्यार्थी मित्रों 11 मैथ्स चैप्टर 7 7.3 ગયા લેક્ચરમાં આપણે શીખી ગયા 1 થી 10 એક્ઝામ્પલ અહીં 11મો એક્ઝામ્પલ રકમ તમારે બુકમાં જોઈ લેવાનું શબ્દ શું છે પરમ્યુટેશન શબ્દ પરમ્યુટેશન કેટલા શબ્દ આંકડા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 છે કેટલા છે 12 છે પરમ્યુટેશનમાં કુલ કેટલા છે કુલ 12 कुल 12 अक्षरों है बराबर कुल 12 अक्षरों है जेमा टी કેટલી વખત છે બે વખત ટી બે વખત છે ટી કેટલી વખત છે ટી બે વખત છે નંબર 1 પહેલો ક્વેશ્ચન શું કે પી થી શરૂ થતા અંતિમમાં પી થી શરૂ थटा अने थटा पी थी शुरू थटा तथा अंतिम अंतिम अक्षर एस अंतिम अक्षर एस हो चलो तो अपनी पास कुल कितना है 5 5 6 7 8 9 10 11 ને 12 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 પહેલા P અને S P થી શરૂ થતા અને અંતમાં S બરાબર પ્રથમ અક્ષર અને અંતિમ અક્ષરનું સ્થાન નક્કી છે બરાબર પ્રથમ અક્ષર અંતિમ સ્થાન નક્કી છે અહીંયા 1 ની ગોઠવણી અહીંયા એક અક્ષર કેટલો છે આ S ડી 1 ની ગોઠવણી बराबर चलो तो बाकी रहा बे अक्षरों बाकी रहा कितना अक्षरों 10 अक्षरों है बराबर 10 अक्षरों है परम्यूटेशन में कुल 12 अक्षरों है जेमा पी थी शुरू थता तथा अंतिम अक्षरों होय तेवा आपरा शक्य केटला अक्षरों बनावी शब्द बनावी शकाय तो ये केटला बाकी रहवाना 12 पहलो અને છેલ્લો થઈ ગયો 10 बाकी 3 થઈ ગયા 9 4 8 7 6 5 4 3 2 1 समझी गया तो अहीं आपणुं પહેલા સ્થાનમાં 1 અને છેલ્લા સ્થાનમાં 1 P અને S પ્રથમ સ્થાન અને અંતિમ સ્થાન નક્કી છે ત્યારબાદ 10 સ્થાનમાં 10 ગોઠવણીનો પ્રકાર એ પણ લખી શકાય માંગેલ ગોઠવણી 9 પ્રકાર બે રીતે લખી શકાય ડાયરેક્ટ પણ લખી શકાય જેમાં રિપીટ કોણ છે T છે तो अहीं આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ 10 સ્થાનમાં 10 ની ગોઠવણીનો પ્રકાર 10 ફેક્ટોરિયલ upon 2 ફેક્ટોરિયલ આ બે શું છે t બે વખત છે t કેટલી વખત છે બે વખત એટલે માંગેલ ગોઠવણીનો પ્રકાર 10 સ્થાનમાં 10 ની ગોઠવણીનો પ્રકાર અને લખવું હોય તો આમ બી લખી શકાય 10t10 બરાબર 10 ફેક્ટોરિયલ બરાબર તો 10 ગુણ્યા 9 गुणिया 8 गुणिया 7 गुणिया 100 बराबर आ क्रम તમે ના લખે તે પણ ચાલે સમજી ગયા આ ક્રમ આપણે કેવી રીતે લખે તેમાં ચાલે પરંતુ યાદ રાખજો આ 10 સ્થાનમાં 10 ની ગોઠવણીનો પ્રકાર 10 ફેક્ટોરિયલ બરાબર 9 8 6 5 4 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ છેદમાં છે 2.6 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 કરી દેવાના जे आंसर आवे ते लखी देवानो 18 14 4 0 ओके डबल 0 आ છે आंसर बराबर गुणाकार કરી દેવાનો જે થાય તે आंसर છે चलो 11 दाखलाમાં क्वेश्चन नंबर 2 પહેલો પ્રશ્ન આપણે કમ્પ્લીટ કર્યો છે પરમ્યુટેશન માં બરાબર
P અને S P પ્રારંભિક અને S અંતિમ સ્થાન પર આપણે જે એક્ઝામ્પલ ગણી ગયા છે. હવે બધા સ્વરો સાથે હોય તો આપણામાં સ્વરો કેટલા છે આમાં જોઈ લઈએ. સ્વરો U A E O બરાબર 1 2 3 4 બીજો કોઈ E બરાબર આટલા સ્વરો છે બરાબર. A બીજો કયો સ્વર R A E R O U આ કેટલા સ્વરો છે 5 સ્વરો બરાબર. 5 સ્વર 5 સ્વર એક સાથે લેવામાં આવે તો તેને એક સાથે લેવામાં આવે તો તેને એક અક્ષર ગણતા બરાબર. બાકીના એક અક્ષર ગણતા સાંભળી લો. કેટલા સ્વર છે 5 સ્વર છે. A E I O U 5 સ્વર એક સાથે લેવામાં આવે તો એક અક્ષર તો તેને શું કરવામાં આવે છે એક અક્ષર ગણવામાં આવે બરાબર. બાકીના કેટલા અક્ષરો રહે 12 માંથી 5 સેપરેટ તો બાકીના 7 અક્ષરો ગોઠવણીનો પ્રકાર. બાકીના કેટલા 7 કુલ કેટલા અક્ષરો બાકીના 7 મળીને કુલ 8 અક્ષરો બને છે. એટલે આ E I O ને એક સાથે લેવામાં આવે છે તેને એક અક્ષર અને બાકીના 7 બરાબર એને બીજો તો 7 ને 8 અક્ષરો બને છે બરાબર. જેમાં 8 અક્ષરો બને છે જેમાં E કેટલી વખત છે E 2 વખત આવે. E કેટલી વખત આવે 2 વખત આવે બરાબર. અહીં દેખાય છે વ્યવસ્થિત બરાબર. તો 5 સ્વરો એક સાથે લેવામાં આવે તો તેને એક અક્ષર ગણતા બાકીના 7 મળીને કુલ 8 અક્ષરો બને છે. તો આ એક અક્ષર અને બાકીના 7 એટલે 8 અક્ષરો જેમાં ટી કેટલી વખત આવે 2 વખત આવે બરાબર. હવે એમાં શું લખવામાં આવે 5 સ્વરોની ગોઠવણીનો પ્રકાર કેટલો આવશે 5 ફેક્ટોરિયલ અથવા એને 5 થી 5 પણ લખી શકે. એ શું થશે બરાબર 5 ફેક્ટોરિયલ. 5 સ્વરોની ગોઠવણીનો પ્રકાર 5 ફેક્ટોરિયલ એને એક ગણવામાં બાકીના 7 બરાબર. એટલે બાકીના કુલ કેટલા 8 તો માંગેલ ગોઠવણીનો પ્રકાર 5 સ્વરો સાથે 5 ફેક્ટોરિયલ અને કુલ 8 અને એક અક્ષર ગણવામાં આવે અને 7 છે એટલે 8 ફેક્ટોરિયલ. અહીંયા કેટલા છે 2 રિપીટ થાય 3 વખત. ફરી એકવાર જોઈ લો. આ સ્વરોને એક અક્ષર લેવામાં આવે બાકીના 7 એટલે કુલ 8 અક્ષરો બને એટલે 8 ફેક્ટોરિયલ. રિપીટ ક્વોન્ટિટી એટલે 2 ફેક્ટોરિયલ અને સાથે 5 ફેક્ટોરિયલ ભૂલવાનું નહીં કારણ કે 5 સ્વરોની અંદરો અંદર ગોઠવણીનો પ્રકાર 5 સ્વરોની અંદરો અંદર લખવું એટલે આ રીતે લખી શકાય 5 સ્વરોની અંદરો અંદર ગોઠવણીનો પ્રકાર કેટલો આવે 5 ફેક્ટોરિયલ એની સાથે ગુણવામાં આવે બરાબર. 5 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ 8 ફેક્ટોરિયલ આવડી જાય બરાબર. 8 ને આપણે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર. તો એનો ગુણાકાર કરી દો જે આન્સર આવે તે આપણે લખી દેવાનું બરાબર. 24,19,200 ગુણાકાર કરી દેવો છે 24,19,200 8 એટલે બધા સ્વર સાથે હોય તેવો એક પ્રકાર. બાકી રહ્યા 7 અક્ષરો એને એક અક્ષર ગણવામાં આવે બાકીના 7 અક્ષરો કુલ 8 અક્ષરો બને જેમાંથી 2 વખત આવે તો 5 સ્વરોની ગોઠવણીનો પ્રકાર 5 ફેક્ટોરિયલ ભાગ્યા ગોઠવણીનો પ્રકાર 5 ફેક્ટોરિયલ 8 ફેક્ટોરિયલ ભાગ્યા 2 ફેક્ટોરિયલ બરાબર. એ રીતે થશે. લખી કાઢો વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડીને.
ચાલો પી અને એસ ત્રીજો પ્રશ્ન પી અને એસ ની વચ્ચે હંમેશા ચાર મૂળાક્ષરો હોય તો પી અને એસ ની વચ્ચે હંમેશા ચાર મૂળાક્ષરો હોય બરાબર તો એની વચ્ચે ચાર મૂળાક્ષરો વાળા આપણે કેટલી પ્રકારે એનો સ્થાન આવે બરાબર પી અને એસ માટે શક્ય સ્થાન પી અને એસ માટે શક્ય સ્થાન કેટલા આવશે 1 પહેલા તો પી ને પહેલા સ્થાને તો एस ने क्या स्थान है 6 1 2 3 4 1 2 3 4 5 6 बराबर आ क्रम है आने पी आने एस बराबर पी ने पहला स्थाने आने एस ने छठा स्थाने तो वच्चे चार स्थान बनवाना है पी અને एस ની વચ્ચે હંમેશા ચાર મૂળાક્ષરો તો p અહીંયા અને s અહીંયા વચ્ચે ચાર મૂળાક્ષરો આવી જવાના કે 2 3 4 ચાર ખાના છે એટલે p અને s ની વચ્ચે હંમેશા ચાર મૂળાક્ષરો હોય તેવી p અને s માટે શક્ય સ્થાન કયા કહેવાય શક્ય સ્થાન કયા કયા આવે ધ્યાન આપજો 1 થી 6 એની અંદર ચાર આવી જાય તો 2 થી કેટલા આવશે 2 થી 7 3 થી 8 4 થી 9 પછી 5 થી 10 5 થી 10 ચાલો પછી 6 થી 11 અને 7 થી 12 8 થી 13 બરાબર 7 થી 8 થી 13 આવશે નહીં આવશે છેલ્લું સ્થાન કયું છે 12 ખ્યાલ આવે છે ફરી એકવાર જોઈ લો p અને s માટે શક્ય સ્થાન કયા કયા આવે 1 અને 6 p નું સ્થાન અહીંયા s નું સ્થાન એની વચ્ચે 4 આવે p નું સ્થાન s નું સ્થાન p નું સ્થાન 2 પર હોય તો s નું સ્થાન ક્યાં આવે 7 પર p નું સ્થાન 3 પર હોય તો s નું સ્થાન 8 પર p નું સ્થાન ચોથા પર હોય તો s નું સ્થાન 9 પર p નું સ્થાન 5મા પર હોય તો s નું સ્થાન 10મા પર એ રીતે 1 2 3 4 5 6 ને 7 શક્યતા મળતી છે બરાબર ખ્યાલ આવે તો અહીં p અને s અથવા s અને p આપણને એમ નહીં કીધું કે p અને s ની વચ્ચે હંમેશા ચાર મૂળાક્ષરો p અને s p પહેલા જવું જોઈએ s પહેલા s પાછળ જવું જોઈએ એવું કંઈ આપેલું નથી કોઈ વાર આપણને p અને s અથવા s અને p આપણને p અને s ની વચ્ચે ખાલી ચાર મૂળાક્ષરો કીધેલા છે તો s p આગળ આવે તો બીજી વારમાં s આગળ પણ આવી શકે p પાછળ પણ આવે બરાબર s એમ ગોઠવણી વિચારતા કેટલી શક્યતા આ સ્થાન બરાબર અહીંયા s અહીંયા p અહીંયા s એટલે કેટલી 2 ગુણ્યા 7 એટલે કેટલા રીતે 14 પ્રકારની રચના કરે છે 14 પ્રકાર બરાબર ફરી એક વાર જોઈએ p અને s ની વચ્ચે હંમેશા ચાર મૂળાક્ષરો આ p અને s ની વચ્ચેના સ્થાનમાં કેટલી શક્યતા આવી શકે 7 અથવા p અને s અથવા તો s અને p એમ ગોઠવણી વિચારતા 2 ગુણ્યા 7 એટલે કેટલા 14 પ્રકારે ગોઠવી શકાય બરાબર ચાલો બાકીના કેટલા અક્ષરો રહ્યા આ તો આપણે ગોઠવણી કરી 2 p અને s ની ગોઠવણી કરી તો બાકી રહ્યા કેટલા રહ્યા 10 અક્ષરો બાકીના 10 અક્ષરોની ગોઠવણી જેમાં t 2 વખત ગોઠવણી t 2 વખત આવશે તેની ગોઠવણીનો પ્રકાર કેટલો આવશે 10 ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ સમજી ગયા સારું માંગેલ ગોઠવણીનો પ્રકાર ચાલો કેટલા પહેલા છે 2 ગુણ્યા 7 એટલે 14 p અને s નો સ્થાન ને ગોઠવણીનો પ્રકાર 14 અને આ 10 ફેક્ટોરિયલ છેદમાં 2 14 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ ઉડી જાય બરાબર ત્યારબાદ આનો ગુણાકાર કરી દો બરાબર તો
અહીં લખી દેવું જોઈએ જેટલા આન્સર આવે એટલા, બરાબર. કેલ્ક્યુલેટરમાં 25 40 16 બરાબર. 25 40 16 આ આપણો આન્સર. ફરી એકવાર જોઈ લો. જે P અને S ની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો આવે. તો P અને S ની માટેની શક્ય સ્થાન કયા કયા? P પહેલા પર હોય તો 6, S 6 પર હશે. આ રીતે 2 7 1 6 2 7 3 8 4 8 4 9 5 10 6 11 7 12 વચ્ચે 4 અક્ષરો આવી જાય. એ જ રીતે P અને S હોય તો S અને P પણ હોઈ શકે. એમ ગોઠવણી વિચારતા 2 × 7 એટલે 14 પ્રકારના આવી શકે, બરાબર. તો બાકીના કેટલા અક્ષરો? બાકીના 10 અક્ષરોની ગોઠવણી, જેમાંથી 2 વખત આવે છે એની ગોઠવણીનો પ્રકાર 10 ફેક્ટોરિયલ પર 2 ફેક્ટોરિયલ. માગેલ ગોઠવણીનો પ્રકાર 14 × 10 ફેક્ટોરિયલ, કેમ કે P અને સ્થાનના 14 રીતે અને બાકીના 10 નો 10 ફેક્ટોરિયલ ભાગ્યા 2 ફેક્ટોરિયલ ગુણાકાર કરી દેવાનો. એ તમારો આન્સર હશે. ઓકે, તો અહીં સ્વાધ્યાય 7.3 કમ્પ્લીટ થાય છે, બરાબર. એ જ પ્રમાણે તમારે ઉદાહરણ જાતે કરવાના છે. 12 13 14 15 16 ઉદાહરણ તમારે જાતે કરવાના છે. 12 13 14 15 16 બરાબર. 12 13 14 15 16 ના સમજ પડે તો પૂછી લો, બરાબર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ સંચય ક્રમચય વિશે આપણે ક્રમચય એટલે ગોઠવણી વિશે આપણે શીખી ગયા છે. હવે આવશે સંચય, બરાબર. સંચયની ડેફિનેશન જોઈએ આપણે. આપેલ ભિન્ન વસ્તુઓ, આપણે કોઈ વસ્તુઓ ભિન્ન વસ્તુઓ અમુક તેમાંથી અમુક કે તમામ વસ્તુઓ પ્રત્યેક પસંદગીને સંચય કહે છે. જ્યારે પહેલામાં આપેલ ભિન્ન વસ્તુઓમાંથી તમામ વસ્તુઓનો ગોઠવણીનો પ્રકાર અથવા અમુક વસ્તુનો ગોઠવણીનો પ્રકારને આપણે ક્રમચય કહેતા. તો આમાં સંચયમાં શું આવશે? પસંદગી આવશે, બરાબર. પસંદગી આવશે. તો આપેલ ભિન્ન વસ્તુઓમાંથી અમુક કે તમામ વસ્તુઓની પ્રત્યેક પસંદગીને શું કહેવાશે? સંચય. કોઈ વસ્તુ આપેલું હોય આપણને, તો તેમાંની થોડીક હોય કે પછી બધી જ વસ્તુઓ પ્રત્યેક પસંદગીને સંચય કહે છે. જો જ્યાં n ભિન્ન વસ્તુઓ છે આપણી પાસે, n ભિન્ન વસ્તુઓ છે, n ભિન્ન વસ્તુઓમાંથી r ભિન્ન વસ્તુઓ પસંદ કરવાના પ્રકારની સંખ્યાને n વસ્તુઓની r સંચય સંખ્યા કહે છે. n વસ્તુઓની r સંચય સંખ્યા કહે છે. તેને સંકેતમાં NCR અથવા NCR બરાબર. NCR સંચય એટલે સંકેતોમાં આપણ આવી શકે, આપણ આવી શકે, આપણ આવી શકે, આપણ આવી શકે, કોઈ બી, બરાબર. તો NCR માં n ફેક્ટોરિયલ ઓપન r ફેક્ટોરિયલ n માઈનસ r ફેક્ટોરિયલ આ સૂત્ર યાદ રાખવું પડશે. જ્યારે ક્રમચયમાં NPR માં n ફેક્ટોરિયલ n માઈનસ r ફેક્ટોરિયલ, ત્યારે શું નહીં આવતું? r ફેક્ટોરિયલ નહીં આવતું. આટલું જ છે, બરાબર. એટલે યાદ રાખજો, NPR ક્રમચય આપણો n ફેક્ટોરિયલ ઓપન n માઈનસ r ફેક્ટોરિયલ, NCR n ફેક્ટોરિયલ ઓપન r ફેક્ટોરિયલ n માઈનસ r ફેક્ટોરિયલ, બરાબર. ક્લિયર? તો અહીં આપણે અમુક ભિન્ન વસ્તુઓ કોણ છે? n માંથી r ભિન્ન વસ્તુઓ પસંદ કરવાની પ્રકારની સંખ્યાને શું કહેવાય? n વસ્તુઓની r સંચય સંખ્યા કહે છે. n ભિન્ન વસ્તુઓમાંથી r ભિન્ન વસ્તુઓ પસંદ કરવાના પ્રકારોની સંખ્યાને n વસ્તુઓની r સંચય સંખ્યા કહે છે. NCR તમને આ વસ્તુમાં નહીં ખ્યાલ આવે વધારે પડતું, પણ સૂત્ર મળી રાખજો. NCR એટલે n ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ n માઈનસ r ફેક્ટોરિયલ, બરાબર. દાખલા તરીકે જોઈએ 5C3 5 તો 5 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 5 ઓછા 3 ફેક્ટોરિયલ 5 n ફેક્ટોરિયલ 3 r ફેક્ટોરિયલ n માઈનસ 3 ફેક્ટોરિયલ. ચાલો એનું સર્કિટમાં શું આવશે? 5 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ 5 માંથી 3 જાય તો 2 ફેક્ટોરિયલ. કોણ મોટું છે? 3 ફેક્ટોરિયલ. 5 × 4 × 3 ફેક્ટોરિયલ, બરાબર. આ તો આવડું છે.
3 ફેક્ટોરિયલ મોટા એમ અને 2 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 1 3 ફેક્ટોરિયલ આ 2 1 ગુણ્યા કેટલા આવશે 5 દુ 10 5c3 શું આવશે 10 ફેક્ટોરિયલ આ મોરે રાખવાનું તમારે મોરે કરી દે બીજા 5c3 શું થશે 10 ફેક્ટોરિયલ આવી રીતે બીજું કોઈ લઈ લે આપણે 5c2 લે 5c2 લે સેમ જ છે હવે જો 5 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 5 2 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 5 માંથી 2 જાય તો કેટલા થશે 3 ફેક્ટોરિયલ બરાબર 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ 2 into 1 ગુણ્યા 3 ફેક્ટોરિયલ આ 3 ફેક્ટોરિયલ તો કેન્સલ આ 2 કેન્સલ 5 ની 10 જોઈ શકે 5c3 અને 5c2 બંનેનો આન્સર કેવો આવે સેમ આવે 10 ફેક્ટોરિયલ 10 ફેક્ટોરિયલ એ કઈ રીતે એનું આપણે સૂત્ર લખીએ ત્યારે વધારે આઈડિયા આવશે આ લખી દો તમારે આ NCR સંચય આ રીતે લખવાનું પસંદગી સંચય એટલે પસંદગી અને ક્રમચય એટલે ગોઠવણી લખી દો NCR ના કેટલાક સંચયના કેટલાક ગુણધર્મો NCR ના ગુણધર્મો જે આ બધી સાબિતી પહેલા પર સૂત્ર એને ગણી શકશો NC1 આવે તો n યાદ રાખો NCN આવે 1 NC0 આવે 1 ચેક કરો કે આપણે કરી આપીએ NC1 NC1 પણ તમારે શું કરવાનું n ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ n minus 1 ફેક્ટોરિયલ n minus 1 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ વેલ્યુ n ને આપણે પૂછું લખી n minus 1 ફેક્ટોરિયલ n ને આપણે પૂછું n minus 1 લખી n minus 1 ફેક્ટોરિયલ કેન્સલ શું થશે n આવી જાય તે જ રીતે NCN બરાબર તે જ રીતે NCN માં n ફેક્ટોરિયલ r કોણ છે n જ છે અને n minus n ફેક્ટોરિયલ બરાબર ચાલો n ફેક્ટોરિયલ 1 upon n minus n ફેક્ટોરિયલ 0 ફેક્ટોરિયલ શું છે 1 છે તો NCN 1 એ જ રીતે NC0 પણ શું થશે 1 થશે ચેક કરી લો બરાબર બીજો ખાસ એક્ઝામ્પલ માટે 1-2 માર્ક્સ માટે NCR NCN minus r NCR છે બરાબર n માં NCR છે NCN minus r એ જે r છે તેના કરતા એ ઓછું જો ચેક કરજો 5c3 બરાબર 5c3 બરાબર 5 માંથી 2 જાય તો 5 માંથી 3 જાય તો અહીંયા 2 ચેક કરો 5c3 બરાબર 5c 5 minus 3 કેટલા થશે 2 મતલબ અહીં પૂછું એ નોટ છે 2 છે 5 માંથી 3 જાય તો 2 ઉલટું યાદ રાખવાનું 5 માંથી 2 જાય તો 3 તો આ બંને સરખા થશે અહીંયા 5 માંથી 3 જાય તો 2 નીચે હોવું જોઈએ બાજુ 5 માંથી 2 જાય તો 3 નીચે હોવું જોઈએ એ સરખું છે 5 માંથી 4 2 6 માંથી 2 4 સરખું 7 માંથી 4 અહીંયા 3 7 માંથી 4 અહીંયા 3 7 3 7 minus 3 4 એ બધા કેવા આવશે સરખા આવશે ચેક કરી હોય તો 5c3 5c2 આપણે ચેક કર્યા છે આની વેલ્યુ 10 આવી આની વેલ્યુ 10 આવી તો આની વેલ્યુ ચેક કરજો આની વેલ્યુ ચેક કરજો એ પ્રમાણે આ સૂત્ર થશે NCR બરાબર NCN minus r ચલો NCR plus NCR minus 1 NCR છે એમાંથી NCR minus 1 r કરતા ઓછું r કરતા ઓછું તો ઉપરમાં n plus 1 કરવાનો અને c અહીંયા જ રહે બરાબર દાખલા તરીકે NC3 છે અને NC2 છે તો શું લખવાના n plus અહીંયા ધારો કે 5 લઈ લે અહીંયા 5 લઈ લે તો 5 plus 1 c 5 plus 1 c r કોણ છે 3 એટલે કેટલા આવશે 6c3 આ રીતે 5 5 3 2 એક ઓછો 3 2 અહીંયા 3 જ આવશે ઉપર 5 વત્તા 1 કરી દેવાનો 6c3 થશે ઉપર સરખું આવે નીચે અલગ અલગ આવે તો બે આન્સર લખી શકાય x y બરાબર n અને નીચેનું સરખાવી શકાય સમજી ગયા n ઉપર સરખા આવે અને x કોઈ બી x અને y કોઈ બી આવી શકે તો
x વત્તા y બરાબર n લઈ શકાય અથવા તો x બરાબર y. આ સૂત્ર આપણું NCR ખબર છે આપણને. NCR ખબર છે n ફેક્ટોરિયલ upon r ફેક્ટોરિયલ r minus r. n ફેક્ટોરિયલ મૂકજો એટલે તમારું આનું સૂત્ર આવી જશે. NPR માં આપણને ખબર છે NCR. અહીંયા જોવું જોઈએ NCR અને n ફેક્ટોરિયલ r ફેક્ટોરિયલ n minus r ફેક્ટોરિયલ ગુણ્યા r ફેક્ટોરિયલ. r ફેક્ટોરિયલ આપણે ઉડીએ તો આ શું થવાનું? આનું સૂત્ર થવાનું. આ રીતે ગુણધર્મો બધા મળે હશે તો આપણે એક્ઝામ્પલ આ ગણી શકશું. વ્યવસ્થિત લખી લો, ત્યારબાદ આપણું એક્ઝામ્પલ સરશે. એટલી વસ્તુ યાદ રાખજો, સંચયમાં ફક્ત આપણે પસંદગી કરવાની છે. સંચયમાં શું કરવાનું? પસંદગી કરવાની છે. જ્યારે ક્રમચયમાં પસંદગી કરવાની અને તેનો ક્રમ ગોઠવણી પણ નિયત ક્રમમાં ગોઠવવાની છે. સંચયમાં ફક્ત આપણે જે સંચય ટોપિક છે, સંચયમાં ફક્ત પસંદગી જ કરવાની છે. ક્રમચયમાં શું આવશે? પસંદ કર્યા પછી તેનું નિયત ક્રમમાં ગોઠવવાની આવશે. સમજી ગયા? એટલો ડિફરન્સ છે બેનો. બરાબર? એટલે ક્રમચય માટે ગોઠવણી શબ્દ અને સંચય માટે શું? ક્રમચય માટે ગોઠવણી શબ્દ અને સંચય માટે પસંદગી શબ્દનો ઉપયોગ કરવાનો છે. બરાબર? ચાલો એક બીજું છેલ્લું લખી મૂકજો જે કામ આવશે. NCR, NC1, NC2, NC3 પ્લસ ડોટ 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 NCN 2n minus 1. 2n-1 n બિન વસ્તુઓમાંથી એક કે તેથી વધુ વસ્તુઓની n બિન વસ્તુઓમાંથી એટલે લખી મૂકજો n બિન વસ્તુઓમાંથી એક કે તેથી વધુ વસ્તુઓની પસંદગીનો પ્રકાર. વધુ વસ્તુઓની પસંદગીનો પ્રકાર. NC1, NC2, NC3 પ્લસ ડોટ NCN બરાબર 2n-1. બરાબર? એ પસંદગીનો પ્રકારની સંખ્યા. n બિન વસ્તુઓમાંથી એક કે જેથી વધુ વસ્તુઓનો પસંદગીનો પ્રકાર એટલે વચ્ચે શું આવશે? સરવાળો આવશે. બરાબર? ચાલો કમ્પ્લીટ. આટલું લખી દો. ચલો સ્વાધ્યાય 7.4 એક્ઝામ્પલ 1. NC8 બરાબર NC2 તો NC2 શોધો. NC2 બરાબર? તો આપણે NC2 શોધવાના છે. NC2 શોધવાના એટલે આપણી પાસે શું હોવું જોઈએ? n હોવા જોઈએ. તો આપણું સૂત્ર કયા પ્રકારે? NCX બરાબર NCY. તો આપણે શું કીધું? x y બરાબર n. બરાબર? અથવા શું કીધું? x બરાબર y. અહીં તો બે સંખ્યા છે, 8 અને 2. 8 બરાબર 2 લખી નહીં શકાય. બરાબર? સમજી ગયા? એટલે કયું સૂત્ર લેવાનું? બરાબર? 2 x અને y બરાબર લેવાય ને 8 બરાબર 2 તો કેવી શકાય? શક્ય જ નથી. એટલે કયું સૂત્ર લેવાનું? x y. સૂત્ર જોવો n 8 ને 2 છે તો x y એટલે 8 2. બરાબર? આપણે એ પ્રમાણે n કેટલા થશે? 10 બરાબર n. ચાલો n બરાબર 10 છે આપણી પાસે તો NC2 શોધવાના છે. NC2. ચાલો NC2 આપણી પાસે સૂત્ર છે NCR નું સૂત્ર વાળી લખતા રહેવાનું. કોને સુધી આ સૂત્ર આવશે? r ફેક્ટોરિયલ n minus r ફેક્ટોરિયલ. બરાબર? ચાલો તો 10 ફેક્ટોરિયલ of 2 ફેક્ટોરિયલ 10 minus 2 ફેક્ટોરિયલ. ચાલો 10 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ અહીં બાજુમાં લખું. 10 ફેક્ટોરિયલ આપણે ક્યાં સુધી લઈશું એ પછી નક્કી કરી. 10 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 1 અને આ 8 ફેક્ટોરિયલ. તો 8 ફેક્ટોરિયલ મોટો છે તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ફેક્ટોરિયલ 2 ગુણ્યા 1 ગુણ્યા 8 ફેક્ટોરિયલ. એટલું યાદ રાખવાનું જેટલા ફેક્ટોરિયલ મોટા હોય તેને એમ જ રાખવાનું અને તે જે ઉપર એનાથી મોટા તેને આપણે એટલા ફેક્ટોરિયલમાં કન્વર્ટ કરવાનું. બરાબર? આ બે ઉડી 5 9 50 45 આ તમારો આન્સર. આ રીતે સાદરૂપ આપતા મેન છે, એમાં બીજું કંઈ છે નથી. બરાબર? આ રીતે જોઈ લો. સૂત્ર મોડે હોવા જોઈએ દરેક
બરાબર. એક્ઝામ્પલ 2 એન્ડ શોધું 2nc3 જેમ nc2 જેમ એનો મીનિંગ છેદમાં બરાબર 12 જેમ 1 છે 12 જેમ 1 છે. વ્યવસ્થિત જોવો જેમનો મીનિંગ કે ભાગાકાર. આ પહેલા આપણે સૂત્ર લખીએ 2n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ એટલે કે 2n 3 ફેક્ટોરિયલ 2n 3 ફેક્ટોરિયલ બરાબર. અહીં જેમ છે n ફેક્ટોરિયલ છેદમાં 2 ફેક્ટોરિયલ n માઇનસ 2 ફેક્ટોરિયલ બરાબર. ચાલો 12 જેમ 12 ના છેદમાં એક લખવું તો લખી શકાય બરાબર. ચાલો એ રીતે આપણે સાદરૂપ આપીએ બરાબર. તો અહીં જોઈ લો કે આપણે કેટલું વસ્તુ કરવું છે બરાબર. તો 2n ફેક્ટોરિયલ છે અને 2n માઇનસ 3 ફેક્ટોરિયલ છે. આ મોટું છે ને આ નાનું છે બરાબર. તો મોટું માટે નાનું આપણે બનાવતા હોવું જોઈએ 2n માઇનસ 1 બરાબર. તો બાદબાકી લખીએ 2n માઇનસ 1 2n માઇનસ 2 અને 2n માઇનસ 3 ફેક્ટોરિયલ આ રીતે બરાબર. 3 into 2 into 1 ચાલો 2n માઇનસ 3 ફેક્ટોરિયલ તો આવડી જશે. એ જ પ્રમાણે અહીં n ફેક્ટોરિયલનો n માઇનસ 1 n માઇનસ n ફેક્ટોરિયલ n માઇનસ 2 થી લખીશું n માઇનસ 2 ફેક્ટોરિયલ છેદમાં 2 into 1 અને n માઇનસ 2 ફેક્ટોરિયલ. ચાલો તો આ રીતે હવે અહીં ભાગાકાર છે તો તેને પાછળ ઉલટું કરે શું થઈ જશે ગુણાકાર થઈ જશે બરાબર. આ 2 કેન્સલ n 2n માઇનસ 1 2n માંથી 2 કોમન નીકળશે n માઇનસ 2 છેદમાં 3 બરાબર. તો ગુણાકાર કરશો તો ઉપર કોણ જશે 2 into 1 છેદમાં કોણ આવશે n માઇનસ 1 બરાબર 12 ના છેદમાં 1. હા અહીંયા 2 કોમન કરે તો અહીંયા 1 આવશે બરાબર. આને ઉડી જશે n ને ઉડી જશે બરાબર. ચાલો જે બચ્યું હોય તે આપણે લખતા છે ખ્યાલ આવે તો પછી ઉડાવીએ બાકી. અહીં સુધી ખ્યાલ આવ્યો. આ સ્ટેન્જર વસ્તુ છે 2n ફેક્ટોરિયલ જે વસ્તુ છે તેને 2n 3 ફેક્ટોરિયલ સુધી કરવાનું. 2n 1 2n 2 2n 3 ફેક્ટોરિયલ ઉડી ગયું. નેક્સ્ટ જેનું જગ્યાએ ઉડાવ્યું 2 માટે કોમન નીકળે છે n 1 બનાવવાનું. એ જ રીતે અહીંયા n ફેક્ટોરિયલ શું બનાવવાનું n 2 ફેક્ટોરિયલ n 1 n 2 ફેક્ટોરિયલ આ ઉડી જાય બરાબર. ભાગાકાર છે અને ઉતાવળ એટલે શું થશે ગુણાકાર થશે બરાબર. ચાલો અહીં લખતો છે બચ્યું 2 into 2 કેટલા 4 2n minus 1 upon 3 બરાબર બરાબર 12 ના છેદમાં 1 કા 4 3 2n minus 1 9 2n minus 9 plus 1 2n બરાબર 10 n બરાબર શું આવે 5 n બરાબર શું આવ્યો 5 આન્સર આવ્યો છે બરાબર. એકદમ વ્યવસ્થિત સાદું ધ્યાનથી જો Okay,
જોઈ લીધું સદરૂપ બરાબર ચાલો હવે સેકન્ડ બીજું એકદમ ધ્યાનથી જો જોશો તો થશે બરાબર ચાલો બીજો પ્રશ્ન 2nc3 nc3 બરાબર 11 જેમ 1 બરાબર જેમ છે ચાલો આમ તો ફરી પાછું સેમ છે કંઈક અલગ જો નથી અહીંયા ખાલી 3 છે પહેલામાં 2 છે તો 2n ફેક્ટોરિયલ કાઉન્સ કરવાનો કમ્પલસરી 3 ફેક્ટોરિયલ 2n માઈનસ 3 ફેક્ટોરિયલ જેમ બરાબર n ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ n માઈનસ 3 ફેક્ટોરિયલ 11/1 ચાલો ફરી પાછું સેમ નીચે શું બનાવવાનું ખબર પડી જવું જોઈએ 2n minus 1 factorial 2n minus 2 factorial तो आगे से लिखिए 2n minus 1 2n minus 2 2n minus 3 factorial चलो छेद में 2 3 into 2 into 1 3 factorial 2n minus 3 factorial आने आवड़ी जैसे चलो सेम n minus 1 n minus 2 અને n minus 3 factorial છેદ માં 3 ગુણ્યા 2 ગુણ્યા 1 તો n minus 3 factorial આવી જશે 11/1 ચાલો આ બે બેને આપણે ઉડાવી આમાંથી કેટલા કોમન નીકાળવાના છે બીજું એક લખી દે n 2n minus 1 2 કોમન n minus 1 2 કોમન નીકાળ્યા તો छेद में कितना 3 into 1 એટલે કે 3 ચાલો આનો ગુણાકાર કરી દઈએ જેમ તો પેલું ઉપર જશે બરાબર આ ઉપર જશે 6 બરાબર 6 ઉપર જશે છેદ માં અથવા તો 3 into 2 જ રાખો બરાબર n minus 1 n minus 2 આ ભાગાકાર નો આપણે ગુણાકાર કર્યો તો છેદ ઉપર જાય પેલું ઉપર આવે બરાબર ચાલો જોઈએ છે કોઈ કેન્સલ કરવું છે આ કેન્સલ થઈ જશે n કેન્સલ થઈ જશે અને આ કેન્સલ થઈ જશે બરાબર ચાલો જે બચ્યું એ આપણે લખતા છે n - 2 આપણો બચ્યો છે બરાબર ચાલો તો એ પ્રમાણે આપણે કેટલા બચ્યા 2 નું 4 2n - 1 છેદમાં n minus 2 11/1 આટલું આપણું બચ્યું છે અને સદરૂપ આપીએ આપણે તો અહીં 4 × 8 4 × 4 11 n ડાયરેક્ટ લખી 11 × 22 અને આ બાજુ 22 - 4 11 - 8 22 - 4 જાય તો 18 બરાબર ચાલો અને આ કેટલા થશે 3n 18/3 n બરાબર 6 જોઈએ આ રીતે આવશે ઓકે વ્યવસ્થિત પહેલા જો સેમ છે સૂત્ર ઉપયોગ કર્યો સૂત્રમાંથી મોટું આ છે નાનું આ છે મોટું આ છે નાનું આ છે એને ઉડાવો ત્યારબાદ સદરૂપમાં બેઝિક જેટલું કોમ્યુનિકેટ કરવું ઉડાવવાનું બાકી બચ્યું એટલું લખે ત્યારબાદ લસા લઈ લેવાનો ક્રોસ માર્ક બરાબર જોઈશું